હર હર મહાદેવ હે ફેમિલી, કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. હું દર્શન લીંબાણી એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ યસ ગાઈસ, અત્યારે વાગવામાં આવ્યા છે 5 અપ થઈ ગયા છે. એન્ડ અમે અહીંયા ફોટોશૂટ કરવા આવ્યા હતા, જે કે અહીંયા કુડાલના નજદીક જ આપણું સંસોલી ધામ કરીને એક મંદિર છે ને હું ને ધ્રુવ ને અમારા ફ્રેન્ડ્સ હતા. તે એની એક કોઈ ફ્રેન્ડ તે એનું ફોટોશૂટ હતું, સો અમે ફોટોશૂટ કરવા આવ્યા હતા. યસ, તો આ બધું આ મંદિર છે, અહીંયા રાધા કૃષ્ણનું મંદિર છે. યસ, આ રાધા કૃષ્ણનું મંદિર છે. ચલો તો ફટાફટ જઈએ એન્ડ જોઈ કેવું હે. બહુ જ ફાઇન હે મંદિર. અહીંયા સારી સારી આમ મૂર્તિઓ અને આવી બધી આમ ડિઝાઇનો છે. બહુ જ એટલે બહુ જ મસ્ત હે. અહીંયા બધી મૂર્તિઓ હે. એન્ડ યસ ગાઈસ, ફાઇનલી ફોટોશૂટ કમ્પ્લીટ થઈ ગયું હે. એન્ડ હવે અમે જઈશું 5 મિનિટમાં જ અમે નીકળશું. એન્ડ યસ ગાઈસ, કાલથી નવરાત્રિ સ્ટાર્ટ થઈ ગઈ છે એન્ડ કાલનો દી પણ પેલો પતી ગયો એન્ડ આજ સેકન્ડ ડે. તો યસ, આજ રાતનો બી આપણે નવરાત્રિમાં સમાજવાડીમાં જશું. તો બન્યા રહેજો વિડીયોમાં, છેલ્લા ઊંધી જોજો, તમને બહુ જ મજા આવશે. એન્ડ યસ, હવે અમે જશું. એન્ડ અહીંયા બધા ફ્રેન્ડ છે, આનો ફોટોશૂટ હતો ત્યાં શું અમે ને ધ્રુવ ને હર્ષ. તો યસ ગાઈઝ, અમને એક મહાદેવનું એક સારું એવું મંદિર દેખાણું હતું. અહીંયા મેં જોયું નહોતું, બટ યસ આપણે જોઈ કેવું હે ને આ વાય જોઈ શકો છો તમે, હર્ષ ને સો મેં. તો યસ ગાઈઝ, આ મહાદેવનું મંદિર હે. તો યસ, આ પૂરું એવું બહુ જ સારું મંદિર હે. આ વ્યૂ બી મસ્ત હે. એકચ્યુઅલી ગાઈસ, વ્યૂ તો બહુ જ મસ્ત હે, કારણ કે અમે આવ્યા તો 4:30 જ હતા. કારણ કે મારો તે બ્લોગ શૂટ ન થયો એટલે કે મારો તો ફોન જે બગડી ગયો હોય. એન્ડ જે આ સોમનો ફોન હે, આ સોમના ફોનમાં હું શૂટ કરું. ગાઈસ, અહીંયા મહાદેવના મંદિરમાં પહોંચી ગયા. હર હર મહાદેવ. તો શિવલિંગ હે, સારું મંદિર હે. नमामि शमीशान निर्वाण रूपम् विभुं व्यापकं ब्रह्मवेद स्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहम् चिदाकाशमाकाशवासं भजेऽहम्. યસ ગાઈસ, ફાઇનલી અમે હવે ઘરે જઈ રહ્યા. લાસ્ટ હર્ષના ને ધ્રુવના ફોટો કાઢીને ને થોડી 1-2 ક્લિપ લઈને હવે અમે ડાયરેક્ટ ઘરે નીકળશું. એન્ડ યસ, ડાયરેક્ટ હવે રાતે જ મળશું, કારણ કે ડાયરેક્ટ સમાજવાડીમાં, કારણ કે હવે અમે નીકળી રહ્યા. એન્ડ સમાજવાડીમાં ડાયરેક્ટ ગરબા રમવા જ મળશું. તો જોતા રહેજો. સમાજવાડીમાં હજી બહુ મજા આવશે, કારણ કે ત્યારે બી ફ્રેન્ડને હશે ને. યસ, કારણ કે હું કાલે ગોવા જઈ રહ્યો છું. આજ મારો લાસ્ટ ડે હશે. લાસ્ટ તો નહીં કહેવાય, કારણ કે આ 2 દી જ હું અહીંયા કુડાલ આવ્યો હતો ખાલી. પછી હવે કામ આટું મને ગોવા જવું પડશે. એન્ડ યસ, સો આજનો છેલ્લો દી મોજ કરી લેશું. પછી સેટરડેને ડાયરેક્ટ આવાશે નહીં આવે કાંઈ ખબર નથી. એન્ડ કાલે વહેલું જ નીકળી જઈશ ગોવા જવાતું. જોશું કાલે કેમ થાયરું ને બધું. ને હવે ડાયરેક્ટ 1-2 ફોટો કાઢીને ઘરે જશું. ઘરે તે પરવારી બિરવારીને પછી ડાયરેક્ટ સમાજવાડીમાં જવાનો પ્લાન છે. તો યસ ગાઈસ, તો હવે થોડુંક ઘણું 1-2 ફોટો લઈને હવે નીકળશું.
હવે જઈ રહ્યા લાસ્ટ હર્ષના ને ધ્રુવના ફોટો કાઢીને ને થોડી 1-2 ક્લિપ લઈને હવે અમે ડાયરેક્ટ ઘરે નીકળશું. ગાઈઝ થોડોક પ્લાન ચેન્જ થઈ ગયો છે કારણ કે અમે વાટમાં આવતા હતા ને સોમ કહેતો હતો કે તારું ફેસ વોશ તું કયું યુઝ કરો રહો તે અમે એ દુકાનમાં ગયા હતા ફેસ વોશ વતાડવા કારણ કે હું સોમને વતાડવા ગયો હતો કે કયો ફેસ વોશ હું યુઝ કરું રહો તે એપાઈની બી થોડી ઘણી ક્લિપ લીધી હતી તે એને બી ખપતો તો યુઝ કરવા હતું તો મેં એને વતાડ્યું હતું ને હમણાં થોડોક પ્લાન ચેન્જ થઈ ગયો કારણ કે હમણાં ધ્રુવ મીન્સ કે આ બજારવાળા ઘરે આવ્યા મીન્સ કે નરુ કાકાના ઘરે આવ્યો હોય કારણ કે બાક અને એનું થોડુંક કામ હે સો એટલે ને હમણાં 6:30 પોણા 7 વાગવા આવ્યા ને અમે હજી અહીંયા જઈને હમણાં અમને ઘરે જવું હે ઘરે જઈને થોડુંક મને કામ હે વિડીયો એડિટિંગનું ને એના પછી વળી ઘરે જઈને રેડી થવું હોય રેડી થઈને પછી સમાજવાડીમાં ફટાફટ પરવાડીને નીકળવું બી હે સો જોઈએ હવે કેમ થાયરું ફટાફટ ધ્રુવ આવે પછી ઘરે જઈને થોડુંક એડિટિંગનું કામ અપલોડિંગનું કામ એ થોડુંક કરી લઈ ને તમે કાલનું ક્લિપ જોજો કારણ કે કાલનો નવરાત્રિનો પહેલો દી હતો ને પહેલા દીની મેં ક્લિપ બનાવી હતી શોર્ટ વિડીયો હતો તો એ જરૂર તે જોજો તમે તો જોતા રહેજો ને આજ રાતનું તમે સીન જોજો કેવું હશે સમાજવાડીમાં બહુ જ મજા આવશે તો જોતા રહેજો ગાઈસ. ફાઇનલી ગાઈઝ અમે ઘરે પહોંચી ગયા અહીં ને આ તમે જોઈ શકો અહીંયા બધા ધ્રુવને હે સોમ હર્ષ ને યસ ગાઈઝ હવે શોર્ટને અપલોડ થઈ ગયા તમે ચેકઆઉટ કરી લેજો આરતીના કાલના આરતીના બી કર્યા એન્ડ અમે ગરબા રમતા હતા એના બી કર્યા તો તમે જરૂરથી જોજો તમે ગમે તો લાઈક કરજો શેર કરજો ને કમેન્ટ કરજો જરૂરથી એન્ડ યસ હવે ફાઇનલી થઈ ગયું અને 7 વાગ્યા હવે ને હવે હું ઘરે જનારો ને આ લોકો બી બધા હવે ઘરે જનારા ઘરે જઈને તૈયારી ફટાફટ રેડી થઈને પછી સમાજવાડીમાં બી જવું હે સમાજવાડીમાં બી તમે જોતા રહેજો આ છેલ્લે સુધી બ્લોગ બહુ જ મજા આવશે તો યસ ગાઈઝ ફાઇનલી હવે હાલશું યસ ગાઈઝ અમે સમાજવાડીમાં પહોંચી ગયા અહીં ને આજે આ અમારો નવો બ્લોગર હે નવો બ્લોગર યસ એન્ડ ये मनन है કેમ નથી યસ તો શું કહેવા માંગો કાલની નવરાત્રી કેવી લાગી કાલનો દી મસ્ત જબરદસ્ત હતું બહુ જ મજા આવી ગઈ બહુ જ મજા આવી ગઈ તેની યસ પહોંચો કે આજો ગરબા રમેરા બધા દાંડિયા ઉપર ઢોલ ઉપર રમેરા બધા બેઠા હે શૈલેષભાઈ મોટીમાં મોટી ઉરી હવે અમે રમવાના તમે જોતા રહેજો એ પિતળિયા પાવા વાગ્યા મના ડહટુમ ડેકલા વાગ્યા મના હવા હો ડેકલા વાગ્યા મના ડહ 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 ડહ
ફાઇનલી ગાઈસ અમારું પૂરું થઈ ગયું રાઈટ 11 વાગી ગયા 11 હોય 11 વાગી ગયા એટલે હવે પૂરું બધું પૂરું અમે અમે કચ્છમાં નહીં એટલે અમારા ઘણા વાગે હોવે અમારા કચ્છમાં આવીને એટલે ઘણાની અફસોસ થાય નેક્સ્ટ યર તું જઈશ ને હારા પછી હારા નગર જઈશ નેક્સ્ટ યર પાક્કું શાયદ શાયદ નોટ ફીલ્સ કેમ જીજુ સોરી ભાઈ તેડી જશે ભાભી થશે તારી हाँ हमारी गाइस हमारी भाभी है लिंबाणी बहू છે યસ રાઈટ પ્રમોશન કરેલા મારું થેન્ક યુ પ્રમોશન ઓય થેન્ક યુ Yes. ફોર પ્રમોટિંગ મી યસ ને હજી બ્લોગ પૂરો નથી થયો હવે ખાવાનું હવે આરતી થશે આરતી પછી શું કહેવાય આરતી પછી શું? નાસ્તો હા નાસ્તો પછી બેસીને પછી ડાયરેક્ટ ઘરે પછી ભૂલી જવાનું સીધું કાલે મળશું આ લોકો કાલે મળશે હું નહીં મળું આપણે ડાયરેક્ટ ગોવા મળશું ગોવા અમે ગોવા જશું તો તમે રમજો કાલે એન્જોય યસ ગાઈઝ અમે ફાઇનલી પહોંચી ગયા અહીં મીન્સ કે ઓલમોસ્ટ વાટમાં જઈને હવે ઘરે જશું ઘરે જઈને હોવાનો જ પ્લાન હે યસ ગાઈઝ કાલે ઉઠીને વહેલું ઉઠીને મીન્સ કે ગોવા જવું હોય આપણે ફરીથી ને યસ હું આવો જ ટ્રાય કરતો રહીશ કે આમ વ્લોગિંગ કરવાનું તો મોસ્ટલી તો થશે નહીં બટ હું ટ્રાય કરીશ કે વધારે આવા વ્લોગ કરું કારણ કે હું એક ઇન્ટિરિયર ડિઝાઇનર હોઉં ને હું જે કામ કરું છું એના ઉપર બી એક વ્લોગ કરીશ હરખર ને યસ ગાઈઝ તમને આ થોડોક અવાજ આવતો હશે કારણ કે હું હાઈવે ઉપર હોઉં તો આવાજ સ્કીપ કરી દેજો ઇગ્નોર કરજો યસ ગાઈઝ હવે ઘરે જઈને હું છું ને તમને આ બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો જરૂરથી કારણ કે બપોરના જ ચાલુ કર્યો તો બપોરના જઈને અમે સંસોલધામ ગયા હતા સંસોલધામથી ઘરે આવ્યા ઘરે જે સમાજવાડીમાં ગયા ને આ નવરાત્રિનો બીજો દિવસ બી પૂરો થઈ ગયો ઓલમોસ્ટ પૂરો જ થઈ ગયો હવે ત્રીજોથી ચાલુ થઈ ગયો હોય કારણ કે 12:30 વાગી ગયા છે ને ઘરે જઈને હું છું તો કેવો બ્લોગ લાગ્યો તમે જરૂરથી કમેન્ટ કરજો શેર કરજો ને ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કાલે આવા જ કયા વિડીયો સાથે તે બધાને મારા હર હર મહાદેવ જય મોગલમાં નવરી બજાર હવે આજે ગીત ને બધું ચાલુ થઈ ગયું છે આ બધી નવરી બજાર મોટીમાં મોટી ઉરી